વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન એમનો અભ્યાસ કરવાનો છે. વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરીએ એ અંદર ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયાઓ. તો રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓને આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો રાસાયણિક પ્રક્રિયાઓ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે અથવા તો ઉત્પાદિત કરવા માટે ઉપયોગમાં લઈ શકાય. રાસાયણિક પ્રક્રિયાઓ વિદ્યુત ઉર્જા ઉત્પાદિત કરવા માટે ઉપયોગમાં લઈ શકાય. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા વિદ્યુત ઉર્જા છે એ ઉત્પાદિત થાય. આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ સ્વયંસ્ફુરિત આપમેળે થતી હોય અને આપમેળે થતી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા વિદ્યુત ઉર્જા છે એ ઉત્પાદિત થાય છે. એટલે વિદ્યુત ઉર્જા જે ઉત્પાદિત થાય છે એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા દ્વારા જે વિદ્યુત ઉર્જા છે એ ઉત્પાદિત થાય છે એ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી અને આપણે જે અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓ છે એને પાર પાડી શકીએ. એટલે કે એવી રાસાયણિક પ્રક્રિયાઓ છે આપણે કરી શકીએ. તો એનાથી ઉલટું વિદ્યુત ઉર્જા છે એનો ઉપયોગ કરી અને આપણે અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓ અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ એટલે જે પ્રક્રિયાઓ આપમેળે થતી નથી એવી પ્રક્રિયાઓ અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ છે. એ અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓને પાર પાડી શકાય. મતલબ કે વિદ્યુત ઉર્જા રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને જે વિદ્યુત ઉર્જા ઉત્પાદિત થાય છે એ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી અને અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ કે જે પ્રક્રિયાઓ આપમેળે થતી નથી એવી પ્રક્રિયાઓ છે આપણે પાર પાડી શકીએ એટલે કે કરી શકીએ. તો એનો અર્થ એવો થયો કે વિદ્યુત રસાયણ વિજ્ઞાન એ શાનો અભ્યાસ છે? તો કે વિદ્યુત રસાયણ વિજ્ઞાન એ રાસાયણિક સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓને પરિણામે પ્રાપ્ત થતી વિદ્યુત ઉર્જાઓ છે એ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ એટલે કે જે પ્રક્રિયાઓ આપમેળે થતી નથી એ પ્રક્રિયાઓ છે એને પાર પાડી શકવાનો અભ્યાસ હોય તો એ વિદ્યુત રસાયણ વિજ્ઞાન છે. એટલે વિદ્યુત રસાયણ વિજ્ઞાન શાનો અભ્યાસ છે? એવા પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ છે કે જેમાં સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ, જે પ્રક્રિયાઓ આપમેળે થાય છે એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર થાય એ સ્વયંસ્ફુરિત છે. અને એ જે વિદ્યુત ઉર્જા છે એનો આપણે ઉપયોગ કરીએ કેવી પ્રક્રિયાઓ માટે? કે જે પ્રક્રિયાઓ અસ્વયંસ્ફુરિત છે, આપમેળે થતી નથી એવી પ્રક્રિયાઓ જે છે એને આપણે આમની મદદથી કરી શકીએ છીએ, મતલબ કે પાર પાડી શકીએ છીએ. તો આવી પ્રક્રિયાઓ માટે વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ છે ખૂબ અગત્યનો છે. આપણે વિદ્યુત રાસાયણિક કોષનો અભ્યાસ કરવો છે. વિદ્યુત રાસાયણિક કોષનો અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો એની પહેલા આપણે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ છે એમની વચ્ચેનો ભેદ છે એ પારખી લેવો પડે. એટલે સૌપ્રથમ વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ એ બંને કોષ વચ્ચે શું ડિફરન્સ હોય એની એક ચર્ચા કરી લઈએ. તો અહીં લખું છું વિદ્યુત રાસાયણિક કોષ અને બીજો કોષ છે વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ એ બંને વચ્ચે શું ડિફરન્સ છે? તો પહેલી વાત
વિદ્યુત રાસાયણિક કોષ છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતો કોષ છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહે છે. વિદ્યુત વિભાજન કોષ છે શું છે? તો કે વિદ્યુત વિભાજન કોષ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરતા કોષને વિદ્યુત વિભાજન કોષ કહે છે. બીજી વાત, વિદ્યુત રાસાયણિક કોષ છે એની અંદર શું થાય? તો કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર વિદ્યુત રાસાયણિક કોષની અંદર બે જુદા જુદા પાત્રની અંદર વિદ્યુત ધ્રુવો છે ડૂબાડેલા હોય છે. બે જુદા જુદા પાત્રમાં વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા હોય છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર એક જ પાત્રમાં બંને વિદ્યુત ધ્રુવો છે ડૂબાડેલા હોય છે. એક જ પાત્રમાં બંને વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા હોય છે. વિદ્યુત રાસાયણિક કોષની અંદર ક્ષાર સેતુની જરૂર હોય છે. ક્ષાર સેતુ જરૂરી છે. વિદ્યુત વિભાજન કોષની અંદર ક્ષાર સેતુ જરૂરી નથી. ક્ષાર સેતુ જરૂરી નથી. વિદ્યુત રાસાયણિક કોષની અંદર જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે એટલે અર્ધ પ્રક્રિયા થતી હોય, ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તેને એનોડ, અને જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થાય છે તેને કેથોડ કહે છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર શું હોય છે? જે વિદ્યુત ધ્રુવને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે તેને એનોડ, અને જે વિદ્યુત ધ્રુવને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે
તેને કેથોડ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો બેમાં ડિફરન્સ છે. ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે એ એનોડ છે વિદ્યુત રાસાયણિક કોષની અંદર, અને જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થાય છે એ કેથોડ છે. એના કરતા ઉલટું, જે વિદ્યુત ધ્રુવને તમે બેટરીના ધન ધ્રુવ સાથે જોડો છો એ એનોડ બની જશે, અને જે વિદ્યુત ધ્રુવને તમે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડશો એ તમારો કેથોડ છે બની જશે. અહીંયા વિદ્યુત રાસાયણિક કોષમાં સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય છે, એટલે સ્વયંસ્ફુરિત છે. વિદ્યુત વિભાજન કોષ છે એ અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે, અસ્વયંસ્ફુરિત છે. અહીંયા પ્રક્રિયા થવા માટે વિદ્યુત પ્રવાહ છે પસાર કરવો પડે, વિદ્યુત ઉર્જા છે એ આપવી પડે, માટે અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની અંદર સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે એ થાય છે. તો આપણે વિદ્યુત રાસાયણિક કોષનો અભ્યાસ કરતા પહેલા બે પ્રકારના કોષ, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ, એમની વચ્ચે શું ભેદ છે એની સ્પષ્ટતા છે કરી. હવે આપણે વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે વોલ્ટેઇક કોષ, ગેલ્વેનિક કોષ અથવા તેને આપણે ડેનિયલ કોષ કહીએ છીએ એની ચર્ચા છે એ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિદ્યુત રાસાયણિક કોષ છે એમની ચર્ચા કરવી છે. એ વિદ્યુત રાસાયણિક કોષ જેની અંદર આપણે ગેલ્વેનિક કોષ, વોલ્ટેઇક કોષ અથવા તો આપણે એને ડેનિયલ કોષ કહીએ છીએ. તો ગેલ્વેનિક કોષ, વોલ્ટેઇક કોષ અથવા તો ડેનિયલ કોષ એ વાસ્તવમાં શું છે? વિદ્યુત રાસાયણિક કોષ છે. તો વિદ્યુત રાસાયણિક કોષ એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો વિદ્યુત રાસાયણિક કોષ એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા સિદ્ધાંત પર કાર્ય કરે છે. એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો વિદ્યુત રાસાયણિક કોષ છે રાસાયણિક ઉર્જાનું કેમાં રૂપાંતર કરે છે? વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર કરે છે. તો એ પ્રક્રિયા છે સ્વયંસ્ફુરિત છે, એટલે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એ રાસાયણિક પ્રક્રિયા છે એનું રાસાયણિક પ્રક્રિયા મારફતે વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ થાય છે. તો એ સિદ્ધાંત ઉપર કોણ કાર્ય કરે છે? વિદ્યુત રાસાયણિક કોષ. તો વિદ્યુત રાસાયણિક કોષ વાસ્તવમાં શું છે? ગેલ્વેનિક કોષ છે, વોલ્ટેઇક કોષ છે અથવા તો ડેનિયલ કોષ છે. આપણે ડેનિયલ કોષ છે એની રચના અને કાર્ય પદ્ધતિ વિશે ધોરણ 11 ની અંદર અભ્યાસ કર્યો હતો. તેમ છતાં થોડી બાબતો છે એની સ્પષ્ટતા આપણે અહીંયા કરી લઈએ. જેમ કે ડેનિયલ કોષ છે એની અંદર આપણે શું કરતા હતા? કોઈ એક પાત્રની અંદર ઝીંક છે એના ક્ષારનું દ્રાવણ અને બીજા પાત્રની અંદર કોપર છે એના ક્ષારનું દ્રાવણ છે એ લેતા હતા. તો એની રચના કેવી હતી? તો એની રચનાની ચર્ચા કરીએ. ડેનિયલ કોષની રચના. તો એક પાત્ર છે એની અંદર ઝીંકના ક્ષારનું દ્રાવણ એટલે આપણે ZnSO4 નું દ્રાવણ માની લો કે પાત્રની અંદર લઈએ છે. ZnSO4 નું વિદ્યુત વિભાજિત દ્રાવણ છે લઈએ. અહીં આપણે એક પાત્રની અંદર ઝિંક સલ્ફેટનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે ભરેલું છે. બીજું પાત્ર જે છે એની અંદર આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ છે લઈએ, CuSO4 નું. CuSO4 કોપર સલ્ફેટ. બરાબર. એક પાત્રની અંદર ઝિંક સલ્ફેટનું દ્રાવણ લીધું છે, બીજા પાત્રની અંદર
કોપર સલ્ફેટનું આપણે દ્રાવણ છે લીધું છે. હવે ZnSO4 જે ક્ષારનું દ્રાવણ આપણે લઈએ છીએ એ જ ક્ષારનું વિદ્યુત ધ્રુવ એની અંદર ડુબાડીએ છીએ. તો ZnSO4 ના દ્રાવણની અંદર ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે આપણે ડુબાડીએ. ZnSO4 ના દ્રાવણની અંદર Zn નો વિદ્યુત ધ્રુવ છે આપણે ડુબાડ્યો. ઓકે. કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે એની અંદર કોપરનો વિદ્યુત ધ્રુવ છે આપણે ડુબાડીએ. આ કયો વિદ્યુત ધ્રુવ છે? ઝીંકનો. તો અહીં આપણે લખીશું Zn નો વિદ્યુત ધ્રુવ. આ પાત્રની અંદર આપણે કોપરનો વિદ્યુત ધ્રુવ છે ડુબાડેલો છે. તો Cu નો વિદ્યુત ધ્રુવ. તો એક પાત્રની અંદર ઝીંક સલ્ફેટનું દ્રાવણની અંદર ઝીંકનો વિદ્યુત ધ્રુવ, કોપર સલ્ફેટના દ્રાવણની અંદર કોપરનો વિદ્યુત ધ્રુવ છે આપણે ડુબાડેલો છે. બંને દ્રાવણો છે ને આપણે ક્ષાર સેતુની મદદથી જોડવાના છે. એક સ્પષ્ટતા કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. ક્ષાર સેતુ શું છે? તો સામાન્ય રીતે લેબોરેટરીની અંદર એક યુ આકારની કાચની નળી લેવામાં આવે. એ યુ આકારની કાચની નળી જે છે એની અંદર એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ છે ભરેલું હોય. એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ ભરી અને ઉપરના ભાગમાં જે બહારનો ભાગ ખુલ્લું હોય છે એની અંદર રૂના પૂંભડા છે એનાથી એને ફિક્સ બેસાડી દેવામાં આવે અને એ ક્ષાર સેતુ તરીકે કામ કરતો હોય છે. તો ક્ષાર સેતુ એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ ભરેલી યુ આકારની કાચની નળીને ક્ષાર સેતુ છે કહે છે. તો આ બંને દ્રાવણો છે ને ક્ષાર સેતુ મારફતે આપણે જોડી દેવાના છે. તો આ બંને દ્રાવણો છે એને આપણે શું કરીએ છીએ? ક્ષાર સેતુની મદદથી જોડી દઈએ. બરાબર. આની અંદર શું ભર્યું છે આપણે? એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ છે ભરેલું છે. NH4 NO3 નું દ્રાવણ. અહીં આપણે રૂના પૂંભડા છે એ લગાવેલા છે. આ બંને જે છે એ રૂના પૂંભડા. આ બંને વિદ્યુત ધ્રુવો જે છે એને વોલ્ટમીટરની મદદથી જોડી દઈએ. બંને વિદ્યુત ધ્રુવો છે ને આપણે વીજવાહક તાર મારફતે વોલ્ટમીટરની મદદથી જોડી દીધા છે. બરાબર. હવે જ્યારે આપણે અહીંયા કળ રાખીએ ચાવી અને જ્યારે આપણે આ કળ ચાવી નાખી દઈએ તો કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા થશે અને રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે ZnSO4 ભરેલું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એની અંદર ઝીંકનો વિદ્યુત ધ્રુવ ડુબાડ્યો છે. એ ઝીંકના વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે એટલે Zn નો વિદ્યુત ધ્રુવ છે એ એનોડ તરીકે વર્તશે. એનોડ નો વિદ્યુત ધ્રુવ છે એ ઋણ ધ્રુવ છે. વિદ્યુત રાસાયણિક કોષ છે. કોપર નો વિદ્યુત ધ્રુવ છે એ કેથોડ તરીકે વર્તશે. કેથોડ છે એ ધન ધ્રુવ છે. વિદ્યુત વિભાજન કોષ કરતા ઉલટું. વિદ્યુત વિભાજન કોષની અંદર કેથોડ છે ઋણ ધ્રુવ હોય જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની અંદર કેથોડ છે ધન ધ્રુવ હોય. ઉલટું. એનોડ જે છે એ વિદ્યુત વિભાજન કોષની અંદર ધન ધ્રુવ હોય જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની અંદર ઋણ ધ્રુવ હોય છે. અને એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા છે થતી હોય. ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડ થી કેથોડ તરફ વહે છે. આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એનોડ થી કેથોડ તરફ વહન પામે. જ્યારે વિદ્યુત પ્રવાહ છે એની દિશા ઉલટી હોય છે. કેથોડ થી એનોડ તરફ વહન પામે. વિદ્યુત પ્રવાહ આપણે એને I કહીએ. તો વિદ્યુત પ્રવાહ છે કેથોડ થી એનોડ તરફ બાહ્ય પરિપથ મારફતે વહન પામતો હોય છે.
તો ત્યાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય એટલે ધીરે ધીરે ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે એનું ઓક્સિડેશન થાય, એ ખવાતો જાય એટલે ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે એનું ખવાતો જાય અને ઝીંકનું Zn+2 આયન તરીકે દ્રાવણની અંદર જાય એટલે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. એટલે અહીંયા એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. એનોડ જેમાં આપણે Zn સોલિડ ઝીંકનો વિદ્યુત ધ્રુવ ડુબાડેલો હતો એનું Zn+2 આયનની અંદર રૂપાંતરણ થાય. Zn+2 અથવા તો 2+ aqueous સોલ્યુશન જલી દ્રાવણમાં એ Zn+2 આયનો છે જતા હોય છે. એ 2 ઇલેક્ટ્રોન છે મુક્ત કરે છે. 2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય છે. સામે પક્ષે કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે. કેથોડ આગળ રિડક્શન પ્રક્રિયા થાય તો અહીંયા CuSO4 છે એનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એમાં Cu+2 અને SO4-2 આયનો છે એટલે Cu+2 એ જલીય દ્રાવણમાં ઓલરેડી છે. Cu+2 aqueous સોલ્યુશન એ આમને ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન છે એ એક્સેપ્ટ કરે છે +2 ઇલેક્ટ્રોન અને Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોપર સોલિડ ની અંદર કન્વર્ઝન થાય છે. કોપર જે આપણને મળે છે એ કોપરના વિદ્યુત ધ્રુવ ઉપર નિક્ષેપિત થાય છે. નિક્ષેપિત થાય છે મતલબ જમા થતા હોય એ પ્રક્રિયા છે રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા સંયુક્ત રીતે રેડોક્સ પ્રક્રિયા છે એ કહેવાય. તો કુલ કોષ પ્રક્રિયા છે બનતી હોય કોષ પ્રક્રિયા બંને બાજુએથી 2 ઇલેક્ટ્રોન છે કેન્સલ થા તો Zn solid Cu+2 aqueous irreversible Zn+2 aqueous Cu solid. આવી કુલ કોષ પ્રક્રિયા છે એની અંદર થતી હોય. હવે આપણે આ જે વોલ્ટેઇક કોષ છે અથવા તો વિદ્યુત રાસાયણિક કોષ છે એની અંદર ક્યારે વિદ્યુત પ્રવાહ છે એ ચાલુ હોય, ક્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ચાલુ હોય અને ક્યારે કોષ પ્રક્રિયા છે બંધ થઈ જાય એની ચર્ચા છે ક્રમિક તબક્કા વાઇઝ છે કરવી છે. એની વાત છે આપણે કરીએ. જો વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત રાસાયણિક કોષની ચર્ચા કરીએ છીએ એની અંદર 3 બાબતો છે. 3 પ્રકારે આપણે એક્સટર્નલ પોટેન્શિયલ એટલે કે બાહ્ય પોટેન્શિયલ છે એ આપીએ ત્યારે ક્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ બંધ થાય, ક્યારે વિદ્યુત પ્રવાહ છે એ વહન પામતો બંધ થઈ જાય, ક્યારે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા અસ્વયંસ્ફુરિત થઈ જાય. એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ એ ક્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર ફેરવાઈ જાય એની ચર્ચા છે કરવી છે. તો 3 પ્રકારના તબક્કાઓ આપ્યા છે. એક પાત્રની અંદર અહીંયા જો આપણે ZnSO4 નું દ્રાવણ ભરેલું છે, બીજા પાત્રની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે. એ બંને દ્રાવણો છે એને સંપર્કમાં લાવવા માટે ક્ષાર સેતુ છે એના મારફતે બંનેને આપણે જોડેલા છે. ક્ષાર સેતુ એ 2 દ્રાવણો વચ્ચે વીજ તટસ્થતા છે એ જાળવી રાખવાનું કાર્ય કરે છે. 2 દ્રાવણોને જોડે છે, સાથે સાથે એમની વચ્ચે વિદ્યુત તટસ્થતા છે એ જાળવી રાખે છે. બંને વિદ્યુત ધ્રુવોને આપણે વીજવાહક તાર મારફતે વોલ્ટમીટરની મદદથી જોડેલા છે. હવે શું કરીએ કે અહીંયા આપણે આમને ચાલિત બેટરી મારફતે જોડી દઈએ. અહીંયા આપણે બેટરી છે, અહીંયા અત્યારના આપણા EXT બાહ્ય પોટેન્શિયલ એક્સટર્નલ પોટેન્શિયલ એ 1.1 વોલ્ટ કરતા ઓછો છે. 1.1 વોલ્ટ કરતા બાહ્ય પોટેન્શિયલ છે ઓછો છે EXT. એનો અર્થ એવો થયો કે આ ઝીંકનો વિદ્યુત ધ્રુવ જે છે આ Zn નો વિદ્યુત ધ્રુવ છે જે નેગેટિવ છે, એનોડ છે.
એનોડ થી કેથોડ તરફ બાહ્ય પરિપથ મારફતે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જાય, જ્યારે વીજ પ્રવાહ છે એની વિરુદ્ધ દિશામાં એટલે કે કોપર થી ઝિંક તરફ આવે. એટલે પહેલી વાત, ઇલેક્ટ્રોન છે એ ઝિંક થી કોપર તરફ અને વીજ પ્રવાહ છે એ કોપર થી ઝિંક તરફ વહન પામે છે એવું આપણે સ્પષ્ટ સમજી શકીએ. એટલે પહેલી વાત અહીંયા ઇલેક્ટ્રોન Zn થી Cu તરફ વહન પામે છે, જ્યારે વિદ્યુત પ્રવાહ Cu થી Zn તરફ વહે છે. તો ઇલેક્ટ્રોન કઈથી? એનોડ થી કેથોડ તરફ, મતલબ ઝિંક થી કોપર તરફ, જ્યારે વિદ્યુત પ્રવાહ છે કોપર થી ઝિંક તરફ છે વહન પામે છે. હવે અહીંયા શું થાય છે? જ્યારે બાહ્ય વોલ્ટેજ છે 1.1 વોલ્ટ કરતા ઓછા છે એવા સંજોગોમાં ઝિંકનું ઓક્સિડેશન થશે, એટલે Zn+2 આયનો છે એ દ્રાવણમાં જશે. તો Zn નું ક્ષયન થશે. મતલબ કે ક્ષયન થશે મતલબ ઓક્સિડેશન થશે. ઝિંકનું ઓક્સિડેશન થઈ Zn+2 આયનો છે એ દ્રાવણની અંદર જશે, જ્યારે Cu ના વિદ્યુત ધ્રુવ પર Cu તરીકે એટલે કે કોપર તરીકે નિક્ષેપણ થશે. નિક્ષેપણ થશે મતલબ કે જમા થશે. તો શું થશે? કોપર કેથોડ છે, કેથોડ ઉપર રિડક્શન થશે. Cu+2 આયનો બે ઇલેક્ટ્રોન છે આ ગુમાવે છે, બે ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથ મારફતે આવશે, એ Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવશે અને એ કોપર જે છે લાલાશ પડતો કોપર એ કોપરના વિદ્યુત ધ્રુવ ઉપર જમા થશે. એટલે Cu+2 નું Cu ના વિદ્યુત ધ્રુવ ઉપર Cu તરીકે કોપર તરીકે નિક્ષેપણ થશે, મતલબ કે કોપર છે જમા થશે. તો અત્યારે બાહ્ય પોટેન્શિયલ છે 1.1 વોલ્ટ કરતા ઓછો છે, તેવા સંજોગોમાં ઇલેક્ટ્રોનનું વહન થાય છે, વિદ્યુત પ્રવાહનું એની વિરુદ્ધ દિશાની અંદર વહન થાય છે, ઝિંક છે એનું ઓક્સિડેશન થાય છે, Cu+2 આયનનું રિડક્શન થાય અને કોપર છે એ કોપરના વિદ્યુત ધ્રુવ ઉપર જમા થાય છે. એ પ્રોસેસ છે અત્યારે પોસિબલ છે. પણ હવે આપણે બાહ્ય પોટેન્શિયલ છે વધારતા જઈએ અને બાહ્ય પોટેન્શિયલ છે 1.1 વોલ્ટેજ જેટલો થઈ જાય, બાહ્ય પોટેન્શિયલ 1.1 વોલ્ટ જેટલો થઈ જાય એટલે કે B ના સંદર્ભમાં વિચાર કરીએ, આકૃતિ B જે આપણી ટેક્સ્ટ બુકમાં છે. B ના સંદર્ભમાં વિચાર કરીએ કે EXT = 1.1 વોલ્ટ થઈ જાય, = 1.1 વોલ્ટ થઈ જાય, ત્યારે આ વોલ્ટમીટરની સોય છે એ 0 અંકન છે દર્શાવે. 0 અંકન દર્શાવે મતલબ કે હવે ઇલેક્ટ્રોન છે એનોડ થી કેથોડ તરફ વહન પામતા નથી, વીજ પ્રવાહ છે એ કેથોડ થી એનોડ તરફ વહન પામતો નથી, મતલબ કે કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા છે થતી નથી, રાસાયણિક પ્રક્રિયા અટકી જાય છે, કેમ કે બાહ્ય પોટેન્શિયલ અને કોષ દ્વારા ઉત્પાદિત પોટેન્શિયલ 1.1 વોલ્ટ એ બંને છે સમાન થઈ જાય છે. એવા સંજોગોમાં કોષ પ્રક્રિયા છે અટકી જાય છે, એટલે કે કોષ કાર્ય કરતો છે બંધ થઈ જાય છે. તો એવા સંજોગોમાં આ પોટેન્શિયલ આકૃતિ B માં વોલ્ટમીટર છે એ 0 અંકન છે દર્શાવે છે. એનો સીધો અર્થ એવો થયો કે હવે બે બાબતો છે એની ચર્ચા કરીએ. તો ઇલેક્ટ્રોન છે
એ એનોડ થી કેથોડ તરફ વહન પામતા નથી. વીજ પ્રવાહના સંદર્ભમાં વીજ પ્રવાહ છે કેથોડ થી એનોડ તરફ વહન પામતા નથી. એટલે કે કોષમાં બીજી બાબતની ચર્ચા કરીએ તો કોષમાં રાસાયણિક પ્રક્રિયા હવે થશે નહીં. તો અત્યાર સુધી તમે સમજો ને આકૃતિ A કે B ત્યાં સુધી કોષ છે વિદ્યુત રાસાયણિક કોષ હતો, બરાબર સમજજો. ત્યાં સુધી કોષની અંદર સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થતી હતી, એટલે વિદ્યુત ઉર્જા છે એનું ઉત્પાદન થતું હતું. પણ આપણે બાહ્ય પોટેન્શિયલ ચલિત બેટરીની મદદથી બાહ્ય પોટેન્શિયલ છે વધારતા જતા હતા અને 1.1 વોલ્ટે પહોંચ્યા ત્યારે કોષે કાર્ય કરતું બંધ થઈ ગયું. તો એનો અર્થ એવો થયો કે Zn+2 આયન અને Cu+2 આયનની સાંદ્રતા 1 મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ હોય અને ત્યારે એવા સંજોગોમાં એનો કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ હોય અને એવા સંજોગોમાં ઈ ડેનિયલ કોષ વોલ્ટેઇક કોષ અથવા તો ગેલ્વેનિક કોષ તરીકે કાર્ય કરે છે. Zn+2 આયન અને Cu+2 આયન એની સાંદ્રતા 1 એકમ હોય. 1 એકમ હોય એનો અર્થ એવો થયો કે એની સાંદ્રતા 1 મોલ ડેસીમીટર રેઝ ટુ -3 અથવા તો ડેસીમીટર પ્રતિ ક્યુબ હોય એવા સંજોગોમાં એનો કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ હોય છે. અને એવા સંજોગોમાં એ કોષ છે એ વોલ્ટેઇક કોષ અથવા તો ડેનિયલ કોષ અથવા તો વોલ્ટેઇક કોષ છે. પણ 1.1 વોલ્ટ ઇક્વલ ટુ EXT એટલે કે બાહ્ય પોટેન્શિયલ 1.1 વોલ્ટ જેટલો થઈ જાય છે. ત્યારે તો શું થઈ જાય છે કે એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ અટકી જાય છે. એનો અર્થ એવો થયો કે કેથોડ થી એનોડ તરફ વીજ પ્રવાહ છે એનું વહન છે અટકી જાય છે. ત્યારે કોષમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. હવે આપણે શું કરીએ છીએ કે બાહ્ય પોટેન્શિયલ આ ચલિત બેટરી છે એની મદદથી બાહ્ય પોટેન્શિયલ છે 1.1 વોલ્ટ કરતા વધારીએ. બાહ્ય પોટેન્શિયલ 1.1 વોલ્ટ કરતા વધારીએ એટલે EXT મતલબ એક્સટર્નલ પોટેન્શિયલ છે એ 1.1 વોલ્ટ કરતા વધારીએ. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. આ કેથોડ છે ને એ વખતે એનોડ બની જશે. શું બની જશે? એનોડ. કેથોડ છે એ એનોડ બની જશે, એનોડ છે એ કેથોડ બની જશે. તમે બાહ્ય પોટેન્શિયલ 1.1 વોલ્ટ કરતા વધારો છો એવા સંજોગોમાં એનોડ છે એ કેથોડ અને કેથોડ છે એ એનોડ બની ગયો. તો આ પોઝિટિવ છે એ નેગેટિવ અને નેગેટિવ છે એ પોઝિટિવ બની ગયો. હવે શું થશે ખબર છે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ એનોડ થી કેથોડ તરફ વહન પામશે, એટલે કે કોપર થી ઝિંક તરફ. ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા ઉલટાઈ જશે. હવે એ એનોડ થી કેથોડ તરફ વહન પામશે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. જ્યારે વીજ પ્રવાહ છે એ કેથોડ થી એનોડ તરફ વહન પામશે. પણ ત્યારે આ કોષ છે ને હવે એ વિદ્યુત રાસાયણિક કોષ નહીં રહે. હવે એ શું બની જશે? હવે વિદ્યુત રાસાયણિક કોષ છે વિદ્યુત વિભાજન કોષ બની જશે. અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા બની જશે. પેલા 1.1 બાહ્ય પોટેન્શિયલ 1.1 વોલ્ટ હતો ત્યારે કોષની પ્રક્રિયા બંધ થઈ ગઈ. ત્યાં સુધી આપણે પોટેન્શિયલ વધારતા હતા અને 1.1 વોલ્ટ સુધી લઈ જતા હતા. ત્યાં સુધી એ વોલ્ટેઇક કોષ, ગેલ્વેનિક કોષ અથવા તો વિદ્યુત રાસાયણિક કોષ હતો. પણ 1.1 વોલ્ટ કરતા જ્યારે બાહ્ય પોટેન્શિયલ વધારીએ છીએ ત્યારે એ કોષ વિદ્યુત રાસાયણિક કોષ રહેતો નથી. હવે શું બની જાય છે? વિદ્યુત વિભાજન કોષ બની જાય છે. ત્યારે અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા બની જાય છે. પહેલા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હતી એ હવે શું બની જશે? અસ્વયંસ્ફુરિત બની જશે. તો શું થાય? ઇલેક્ટ્રોન છે એનો પ્રવાહ કોપર થી ઝિંક તરફ વહન પામશે. ઇલેક્ટ્રોન Cu થી Zn તરફ વહન પામે છે. જ્યારે વિદ્યુત પ્રવાહ છે એ
Zn થી કોપર તરફ વહન પામશે, Zn થી Cu તરફ વહે છે. હવે શું થશે? કોપર એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય એટલે કોપરનું ક્ષયન થશે. કોપર Cu નું Cu+2 આયન ની અંદર રૂપાંતર થશે, Cu+2 આયનો દ્રાવણમાં જશે એટલે Cu નું ક્ષયન થશે. જ્યારે Zn ઝિંક જે છે Zn એનું ઓક્સિડેશન થઈ જશે એટલે Zn નું દ્રાવણની અંદર Zn+2 આયનો છે, Zn+2 આયનનું Zn ના વિદ્યુત ધ્રુવ પર Zn તરીકે નિક્ષેપણ થશે એટલે હવે ઝિંક છે આના ઉપર જમા થશે, આનું ઓક્સિડેશન થશે, Cu નું Cu+2 તરીકે ઓક્સિડેશન થશે, Cu+2 આયનો દ્રાવણમાં આવશે, Cu+2 આયનો દ્રાવણમાં આવશે, બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે, ઇલેક્ટ્રોન મુક્ત કરશે એ એનોડ થી કેથોડ તરફ બાહ્ય પરિપથ મારફતે વહન પામીને આવશે. દ્રાવણમાં Zn+2 આયનો ઓલરેડી છે, Zn+2 આયનો બે ઇલેક્ટ્રોન મેળવશે અને Zn માં પરિવર્તિત થશે અને ઈ Zn છે Zn ના વિદ્યુત ધ્રુવ ઉપર નિક્ષેપણ થશે, મતલબ જમા થશે. તો શું થશે? પરિસ્થિતિ ઉલટાઈ ગઈ. પણ હવે આ કોષ છે કેવો નથી રહેતો? આકૃતિ C આપણને ટેક્સ્ટ બુકમાં આપી છે મુજબ હવે આ કોષ કેવો નથી રહેતો? વિદ્યુત રાસાયણિક કોષ નથી રહેતો. હવે આ કોષ છે કેવો થઈ જાય? વિદ્યુત વિભાજન કોષ થઈ જાય. અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા બની જાય કેમ કે બાહ્ય પોટેન્શિયલ છે આપણે આપીએ છીએ 1.1 વોલ્ટ કરતા વધુ. સમજાય ને? એટલે બે પરિસ્થિતિઓની ચર્ચા છે આપણે અહીંયા કરી શકીએ.